ગુડ મોર્નિંગ, જય સોમનાથ બધાને. સોમનારાયણ. તો મમ્મી ને હું વહેલા ઉઠ્યા છીએ આજે. ઊંઘી જો મમરા વઘારી દીધા. ચા થઈ ગઈ છે. ચા ને મમરા, ગરમ ગરમ મમરા મજા આવે. ગરમ મમરા ને ચા. હા, ભગવાનને ધરાય દો બેજી આપણે. હા. પછી પેલા લોકોની ચા બનાવીએ. સો ફ્રેન્ડ્સ, તમે બધા કેમ છો? મજામાં ને? હમણાંથી બહુ બિઝી સ્કેડ્યુલ ચાલે છે બધાની. રોજ અપોઇન્ટમેન્ટો કોકની ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ ચાલુ છે. એટલે વ્લોગ નથી આવતા બિકોઝ દવાખાનામાં જઈએ ને એટલે આખો દિવસ બગાડે છે એ લોકો. ગઈકાલે ધરાની અપોઇન્ટમેન્ટમાં ગયા હતા તો અમે 2 વાગ્યાના ગયેલા, હું 6 વાગે ઘરે આવી પાછી. સો હોલ ડે એ લોકો બહુ જ ટાઈમ લે છે, કશું જ નહીં હોતું તો બી બસ બેસાડી રાખે છે વેઇટિંગમાં. સો આ પપ્પાઈ ગયા છે ઉઠીને. જો મારો લાડુ એ છે ને, લાડુ ઉઠીને આવી ગયો છે. વાહ, લાડુ આવ્યો છે ને. પાછા દાદા હાલ છે. હાય દાદા હાલ. ઉઠીને તરત નીચે આવી ગયો છે ને. હાય બેબી, હાય કહી દો. ચલો બધા ફ્રેન્ડને હાય તો કરો. હા મમ્મા ચો હાલ. મમ્મા તો તાર બાજુ બેઠી. હા આજ તો હાય કહી દે. હાય છામી નારાયણ. ગુડ મોર્નિંગ. બોલો ગુડ મોર્નિંગ. દાદી. હા ને, જીયા ક્યાં ગઈ? જીયા ઓ જીયા સ્કૂલે. ઓકે, ગુડ ગર્લ. બહુ ખબર પલા મંદી છે. પડી ગઈ છે સ્કૂલે બધી ખબર પલા મંદી છે ને. સ્કૂલે. અને બેબી ક્યાં ગઈ? બેબી છિયા ક્યાં ગઈ? છિયા બેબી હાલ છે. ઓ તને ઘરમાં બધાની ખબર પડે છે, બધા શું કહે છે. નહીં બેબી હાલ. પપ્પા શું કહે? ઓ પપ્પા હાલ. ઓ દાદા દાદા સ્ટોરી. ઓ દીકે દાદા સ્ટોરી. ઓકે. અને પુઈ દાદી કઈ ગઈ? આ જેછી દાદી. પુઈ દાદી કન્ફ્યુઝ થઈ જાય બિચારી. દાદી નહીં બેટા, આપણે તો દાદી જ કહેવાનું. બધી દાદી મચક્કાની. આમ કે આમ. ઉઠો કે બધા ઉઠો. લાડુ ઉઠી. હા ઉઠી. મારું ગલગોટું જબલું થઈ ગયું છે. હવે આરી બહુ ગલગોટું નહીં બેબી. આ બીજી બેબી છે ને, ઊંઘી છે. હમણાં ઉઠશે ને એટલે બેનું તોફાન ચાલુ, ધમાધમ ચાલુ. બધું પસાડવાનું, તોડવાનું, કૂદવાનું ને રોવાનું. આટલું કરવાનું રોજ. બસ બીજું કઈ કરવાનું નહીં. કહી દે આ ઉઠે આવ્યા. શું લે આવું છે બેબીને? કેની ના લેવાય. ઉઠ્યા તરત કિની ના ખવાય. દૂધ પીવાય. ચલો દૂધ પીયા. ચલો મમ ખલાવ મમ્મી. ચલો મને ધમકાય તું. ચલો ઓપી કરીએ. ખમો લા. હા લાડુની મોજ. મમ્માની ફેવરેટ છે તો મમ્મીની છે, ના મળે. ઉઠીને તરત કિની નહીં ખવાય. તારા દાંત બગડી જાય બેટા. આ રમો ત્યાં સુધી રમો. હમણાં ખાવાની નીની કરીને આવી ગયો છે લાડુ. મમ્મી હું બનાવું ખાવાનું? ખાવાનું બર્ગર તું કે છે? બર્ગર. બર્ગર. મારે તો આજે બર્ગર બનાવવાનું છે. હા તો પપ્પા તો જો તડકામાં બેસી ગયા છે. લો શું વાત છે. ઠંડી પડે છે, હવે તડકામાં બેસવાનું ચાલો. સો ફ્રેન્ડ્સ, જો આજે છે ને બર્ગર બનાવવાનું છે તો હું બર્ગરની પેટીસ છે ને રેડી રાખું છું ફ્રોઝનમાં. સો એક આ અલ્ટીમાં મળે છે કિનવાની. આ કિનવાની છે પેટીસ. ટ્રાય કરવા એકવાર લાવી હતી, સારી છે. અને આપણી એક આ છે નાનકની વેજી બર્ગર પેટીસ. આમાં ઓનિયન ગાર્લિક નથી આવતું અને એ સારી આવે છે.
એના તવી ઉપર ધીમા ગેસે ક્રન્ચી કરો ને તો મસ્ત થઈ જાય છે. ટાઈમ ના હોય પેટીસ બનાવવાનો તો ચાલે, ઇન્સ્ટન્ટ ફટાફટ ખાઈ લેવાય. નહીં લાડુ છું ખાવા બેઠો. હેલો તો હું લઈને આવું બધું બર્ગરના પાવ ને બધું. બર્ગરનું બર્ગર ખાવાનું છે બેબીને. હા મમ્મી આવું કરે છે. ચલો આપણે અહીંયા મસ્ત મેથી ઉગી જઈ છે. વચ્ચે કાપી લીધી હતી, પાછી ઉગી છે. જો મેથીનું કંઈક ફ્રેશ બનાવવું પડશે. મેથી સરસ ચકાચક થઈ ગઈ છે. હજુ આ મરચાંના છોડ છે, હવે આઈ થિંક ઠંડી પડવા માંડી છે એટલે જતા રહેશે. હા ચલો. ચલો તો ફ્રેન્ડ્સ, હું પહોંચી ગઈ છું અત્યારે વોલમાર્ટ, અને યુ કેન સી મસ્ત લાગે છે. આ પાંદડાના કલર ચેન્જ થઈ ગયા છે, એટલા મસ્ત લાગે છે રાઈટ. બટ સામે ઠંડી પડે છે હવે, બટ ત્યાં તો બહુ મસ્ત કલર આવ્યા છે. સો અત્યારે મજા આવે ફોલ કલર જોવાની. બહુ મસ્ત ફોલ કલર છે બધે જ દેખાય છે ને પાછળ. યસ, એન્ડ હું આવી ગઈ છું વોલમાર્ટ. વાવ, busy ને busy જા. मेरी यादों में तुम हो, मेरी वाव. મિલ્ક. જો ભાઈ અહીંયા કશું લેવાનું નહોતું, 1-2 વસ્તુ લેવાની હતી, એમાં તો મેં કાર્ડ ભરી દીધી. નહીં શું કહેવાનું, શું કરવાનું. ક્રિસમસ આવી એટલે ચાલુ થઈ ગયું બધું ક્રિસમસનું. ફાઇનલી આપણું શોપિંગ પતી ગયું. સો ફ્રેન્ડ્સ, જો મારું શોપિંગ 1-2 વસ્તુ લેવા આવી હતી ને, આખી કાર્ડ ભરી ગઈ. હવે મારું શોપિંગ પૂરું થઈ ગયું છે. લેટ્સ ગો ઘરે. હા તો ફ્રેન્ડ્સ, તો બનાવીએ આપણે ઘરે જઈને બર્ગર. બરાબર પહોંચ છે બહાર અને ઠંડુ બી છે અત્યારે. બસ આ વેધરના લીધે બધા બીમાર બહુ પડે છે, તો સાચવજો તમે પણ. ભાગ્યે ફટાફટ કરી અને પછી ડૉક્ટર અપોઇન્ટમેન્ટ. ગોડ, ચલો તો ઘરે પહોંચ્યા છીએ. આપણાથી વેધર આવું છે ને તો આમ બોરિંગ લાગે છે. શું કહેવું ફ્રેન્ડ્સ, રાઈટ? વ્લોગમાં બી એક્સાઇટમેન્ટ નહીં હોતું. ચલો તો કંઈક ના કંઈક ટોપિક આપજો તમે કે વ્લોગમાં શું કરવું. અલે ખોલો. ખોલ્યું. શું કર્યું? તું જોયું? શું કરી શકો? કર્યું છે એને? હાય પાણી ઢોર્યું છે ને સિરિયલ ઘરની પથારી ફરી મૂકી દીધી છે. તો અચ્છા હાય કોઈ છે. ચલો હેડો મમ્મીને હેલ્પ કરો. ચલો બેગ લઈ આવો. ચલો ગાયનથી. ઓકે જો પાછો હેડી શીખ્યો. એ નહીં બેટા, એ નહીં એનું ના ઊંચું થાય બેબીથી. ઓકે આર્યું લઈ જાઓ. લો જો ફ્રીજમાં મૂકી દો. થેન્ક યુ શિયુ. ચલો લાડુ લઈ જાઓ. ત્યાં મૂકવાનું ફ્રીજ જોડે. ઓકે જો ફ્રીજ લે. ચલો મૂકી આવો. ઉપડા ત્યાં મૂકવા જો. સાયકલ લઈને બોલ. અમે લાડુ તો હેડતા જોર આવે. સાયકલ લઈને એક હાથે પકડ્યું અને એક હાથે લઈને જોઈ. ત્યાં મૂક્યા બેટા. દીદીને નહીં આપવાનું, મૂકવા જાઓ. ચલો હેડો બધું તમે બેન જ કામ કરો. ચલો કામ કરાવો છો.
ચલો શિવ કામ કરો. લાડુ બેન ઉભા રહો, આલુ તમને. હા, શું આપવા મમ્મી? નહીં નથી આવતું દબલું તો. લો અહીંયા ભરાઈ દો. ગુડ ગર્લ. બસ જો આવો, જો હેડો. ઓ બાર જ પપ્પા. આય. બસ બેટા, પતી ગયો. કે મારા દીકરા, થેન્ક યુ. તો અહીંયા મૂકી દીધું. એ હે નહીં, લાડુ અંદર. પતી ગયો બેટા. પોપા શિવ, શિવે નહીં હોય ભાઈ. ઓ ઓ, જો બેટા મૂક્યા. શિવ ત્યાં મૂક્યા, ત્યાં મૂક્યા. જો માં સિયા બહુ ડાઈ છે. જો ચલો ચલો ચલો, ઊંચી નહીં થતી બેગ. નોખી દીધું. તામિતા દાદીને આપી આવો. જો કરો ઊંચું. ગુડ ગર્લ, ગુડ ગર્લ છે બેબીઓ. પછી બેડ ગર્લ થઈ જાય છે બેબીઓ. હા, બધાને જે આવે એ કંઈ કરી દઈએ. હું મૂકી દઉં. હાય ચીવડી, હાય ચીવડી. ઓ હા, જીયા હાલ નહીં, જીયા સ્કૂએ. હા, જીયા કુએ. યસ. એ ઓ તમને બહાર નીકળવું જોવે નહીં. બહાર નહીં લાડો, બહાર નહીં. અંદર આય. બહાર પવન છે બેટા, બહાર નહીં. શિવ બહાર નહીં, શિવ બહાર નહીં. જલ્દી થાય બેટા, ચલો અંદર જતા રહો. અલી એ ટામેટા પિચકાઈ દેશો તમે લોકો બે જણા. ચલો હેળો ગમવા જઈએ. બંગા દો. નો નો છીચી. એ ગુડ ગર્લ. જો પપ્પા લાગી ગયા બધું મેળવા. હા પપ્પા પેલું રેડ ગેલન હું બહાર કાઢ દઉં. ઉભા રહો. હા હું બહાર કાઢ દઉં. ઉભા રહો. રહેવા દો, હું કરી દઉં. તમે મૂકો. તમે રહેવા દો, હું કરું. મમ્મી બેચા કામ કરે છે, ક્લિનિંગ ચાલે છે. પેલો બે માતાઓ આઈ બચી ગયો. હવે કરે ને તો ટીચર સાલી છીછી આરું થી બેટા. મમ છીછી આરું. પોતું કર દો. ચલો લાડુ પોતું કર દો. ચીવ બેબી. શું કરું છે? આ કઈ ઠંડુ નહીં. ખા ખા બચકું ભર. ખા બરછું. ખા ભર બચકું ભર. આવા બીજા આયા. એક ઠંડુ નહીં, મરચું સા. લે કાકડી ખા. એ તો બાઈટ કરશે. જો ધોવાનું બેટા. ઓકે લગાઈ ગાય લઈ લેશે. આ ગાય લે. ગાય કોઈ ના લે. જતી રે. જા આમ જતી રે. રંબા જતી રે. લે પિસ્તા ખવડાવ. જા પિસ્તા ખવડાવ. પોલી હેડો હેડો ખવડાવ. ઓનિયન ગાર્લિક નહીં આવતું એટલે જ લાવું છું. અરે તો વેચી કરો એક જે પ્રમાણે. આરી જે આવે છે ને નાનકની. હા, વેજી બર્ગર પેટીસ. હા, આરી સરસ આવે છે. આમાં ઓનિયન ગાર્લિક નહીં આવતું. એટલે આરી વાપરીએ આપણે. મારા પપ્પા ખાય તો મતલબ. અને આ કઈ છે? આરી કિનવાની છે. આરી કિનવા વિથ વેજીટેબલ્સ છે. એમાં ડુંગળી છે. હા ના, આ તો ખાલી પિક્ચર છે. પણ બરાબર આપણે રીડ કરી લઈએ એટલે ખબર. એક તો ઝીણા ઝીણા અક્ષરો દૂરથી વાંચવા પડે, નજીકથી તો દેખાતા નહીં. અત્યારથી ચશ્માથી તો પહેરતા નહીં ને મમ્મી. હા સર તો પહેરો ને તાર કરાયા છે. ઓનિયન છે આ તમારે કોમ્બિનેશન. હા, $500 ચશ્મા કરાય છે તો પહેરો. નજીકનું વંચાતા થાય. આના છે ને ધીમા તાપે ક્રિસ્પી થા દેવાનું. એક જ ખાશો? એક જ. આતા લાવી તો શું પેટી? ના ના, પટેલમાં લાવી હતી ને. પેલી મૂક્યા ઉપાસી ફ્રોઝનમાં આવે છે. સારી આવે છે. બરોબર. એમ જોડે બધું વેજીટેબલ કાપી દેવાનું એટલે મજા આવે. શું કેવું? મજા. આવું ખાવું તો તાર મમ્મીને ભાવ જ ચકાવવાનું. બર્ગર કરતી હતી. સારું તે કામ પડી ગયું. બહાર જેવું મસ્ત બનાવ કે.
લે આ ખા હા લાવ થનું લે લે એકે અંગાતે ચિપ્સ જ ભાવે છે રોટલા તો ભાવતા નહીં તારા તારા ચિપ્સો ભાવે હટ ચવાઈ જાય અને અમે રોટલી મૂકી હોય તો મોઢામાં પાસી આવે ચોટલી સાથે ખબર નહીં ચાપતો જ નહીં. એ વખત ચવાતું નહીં અને આ કેવું ચટ 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 પટ ઉતરી જાય છે લે અમુક ના મેદી છે તાર મેદી મૂકવાની છે મેદી ક્યાં મૂકવાની લો તો લઈને હેડે દોડી દીધી છે લો પેટીસ પેટી સજુ થાય છે તેમાં ધી ના તાપે ક્રિસ્પી કરીએ ને મજા. રાગનો બહુ વાલું હો બર્ગર હા એને બહુ ભાવે પતરા પતરા નખરા જેવા કરી છે હે હે હું વાતો કરી અને એ બે જ નહીં ખબર. છી ખબર એ બેની વાતો સમજ નહીં પડતી આપણને. મસ્ત છે પતલા બને છે. આજે ગુરુવાર નહીં કે શુક્રવાર ખાઓ પછી શાંતિ 10 દાડાની. વેકેશન સ્કૂલો બંધ 10 દિવસ સ્કૂલો બંધ મજા. આમ તો સ્કૂલે જોઈ સારું. બહુ સારું. ઘેર તો આ બે સહિત ત્રણ થશે એટલે બરોબર તોફાન પણ સવાર ઉઠવાની શાંતિ. એક જવાની શાંતિ. હા લેવા મૂકવા જવાનું શાંતિ ઉઠવાનું શાંતિ હા. આમ સ્કૂલો ચાલુ હોય ગમે મસ્ત ગોળ ગોળ કાકડી કટિંગ મસ્ત ગોળ ગોળ થઈ ગઈ આ capsicum. કેપ્સિકમ મસ્ત થયા એકદમ મસ્ત પેલું ફેરવું છે સ્મેલ આવી ક્રિસ્પી થઈ ગયા ની Capsicum. મમ્મી Petis મૂકી હાજી આની પછી બનાવી દઉં. હા જીયાન બનાવી દે પછી સ્કૂલેથી બનાવી આવવાનું દેશો હા એને તો ખાલી માયોનીઝ લગાવવાનું એના કોઈ નહીં કરવાનું. Where is the tomato? તો પેલા મસાલા નહીં નાખવાના કયા મરિયા ને એવું નાખી દીધું નાખી દીધું ઓલરેડી એડ થઈ ગયું મેં સોસમાં. નાખું છું. ના ના આ લીટસ લેટસ થોડી નાની કરું કેટલી કહેજો મને. બસ 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 મીઠું નાખવું જ મારે. ઓકે સો જો આ બર્ગર પહેલીવાળું બર્ગર આપણું રેડી. ચલો બહાર જેવું અમારે જીયા બોનનું સાદું ને એનું પછી બનાવી ખાઈ લઉં હું. હા તાપ બેસી જાઓ. પતી ગયું હો લાઈન જ ના બે મમ્મી બેસી ગયા છે બર્ગર ખાવા બર્ગરના ચિપ્સ કેવું રહ્યું બર્ગર મજા આવી. જબ્બર મજા આવી પેટીસ મજા મસ્ત ને સરસ યા પેલા બેન તો કોઈક અલગ જ ચાલી રહ્યું છે. ચાલો રેડી થઈ ગયું છે. દાદાની એપોઇન્ટમેન્ટ માટે જઈએ છીએ એમનો દવાખાનાનું ઘર તો બધું ચાલુ ને ચાલુ જ છે. દાદા તો બેહી ગયા ગાડીમાં. દાદા તો જો બેહી ગયા છે. દાદા મારી બેઠા બેઠા ઉડાવી છે તો કે મારા હસબન્ડને બતાવવા જવાનું છે એટલે. સો કાલે આવ્યા હતા એ બિલ્ડિંગમાં આવ્યા છીએ ત્યાં જ છો પપ્પાના ગેસ્ટ્રોલોજિસ્ટ એટલે આજે આ બેના લઈને આવ્યા છીએ અપોઇન્ટમેન્ટમાં. પપ્પા આમાં હાજર રહેતા નહીં પપ્પા. આજ તો ઇન્જેક્શનો જ હલાવી દઉં જુઓ. ચાલુ ચાલુ ગેસ્ટ્રોલોજી યુરોલોજીસ્ટ ગાયનેકોલોજીસ્ટ ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ.
છોકરા જોડે છોકરા તો જવાતું જ નહીં. ઓય છોકરાની અપોઇન્ટમેન્ટો મિસ થઈ ગઈ અમારે તો લેવાની રહી જઈશે અમનમાં તો ચલો ભાઈ દવાખાનાના ધક્કા હવે પતિ તો સારું છે નહીં પપ્પા બટ એટલું સારું છે કે બધું ટાઉનમાં છે ટાઉનમાં બધા જ આપણા ઇન્ડિયન ડૉક્ટરો છે લાઈક પપ્પાના ગેસ્ટ્રોલોજી છે યુરોલોજીસ્ટ છે બધા જ આપણા ઇન્ડિયન ડૉક્ટર છે તેઓ ગુજરાતી બોલે એટલે કંઈ બી ક્વેશ્ચન હોય કંઈ હોય ને તો મજા આવે ને વાત કરવાનું કમ્યુનિકેશન સારું રહે એમની જોડે એક નંબર દબાવો પપ્પા હવે 4-5 ઇન્જેક્શન લઈ લો ડૉક્ટરને કે 6 મહિનાનો ઇન્જેક્શન ભેગવાળ દે એટલે કે કશું થાય જ નહીં આ ધરાનું આ બાજુનું આ પપ્પા તમારું અહીંયા જ આવું હું હા ધરાન લઈને અહીંયા આવું હારી તમારું આ બાજુ આપણો આ ખોલો આ લખ્યું ને વિપુલ અમીન હા ખોલો હા હેડો હા પપ્પા ઘેર લઈ જઈશું કે નીચીમાં સોફા સારું ઘેર મેં આપણે ભગવાનના રૂમમાં ચાલશે આપણે સોફા જેવા તો છે બે હો લાડુ માથું પસાડવા તો છે અમારે લાગે મોટું પસરાશે ભાઈ. બોરિંગ ટાઈમ ચાલુ થયો બેસી રહેવાનું બધાના મોઢા જોવાના. અમે પહેલી વાર આવ્યા હતા ને આ બીજી વિઝિટ છે પહેલી વાર આવ્યા હતા ને તે મમ્મી જેટલા 1:30 વાગ્યાની અપોઇન્ટમેન્ટ હતી મારી 1:30 વાગ્યાની અપોઇન્ટમેન્ટ હતી પપ્પાની તે અમને અંદર 5 વાગે લઈ જાય તે એવા કંટાળેલા નિદાર તો ખાધા વગર આવેલા ને ભૂખ લાગેલી રસોઈ કરવાની બાકી કંટાળી જતા તે આજ તો ખાઈ પીને રેડી થઈને જ આવ્યા કે ભાઈ આજ તો તું તાર આખો દાળ બેહાટ રાખ ચિંતા જ નહીં. નહીં આ પપ્પાની હોય રાખો કે એટલે ડોલો ભરેલો હતો. આજે એક ચિંતા ડોલો જ છે મમ્મી કે ડોલા બનેલા બધાને આજ રોગ થતા હશે. હવે કોકના બચારાને ઓતરડાનું તકલીફ હોય ના હોય કોકના સ્ટમકની હોય કોકને કોક ગેસ બેટા મમ્મી લાવવા જેવી હતી હોય. એ જો આવે છે વારી ઘડીએ. બેન જોડે એ બે સારું બને બહુ થઈ જાય ને એના બી ડૉક્ટર એટલે કે ગરી તેને ભૂલી જશે. બધા પોતપોતાનો મોબાઈલ રમી રહ્યા છે અમે 3 વાગ્યાના અહીંયા આવ્યા છીએ 4:30 થયા છે હજુ અમારો નંબર આવ્યો નથી સો બધા પોતપોતાના મોબાઈલ ફેંદી રહ્યા છે પપ્પા ઓ પપ્પા કંટાળો આવ્યો શું કરીએ કંટાળો આવે તો શું કરીએ. 4 પેશન્ટ હતો એમાં હજુ બેહાડે 1.5 કલાક થયો ખરેખર એટલે આ કરતા શું હશે અંદર શું ખબર આપણે તો જઈએ એમાં પાસા પાસાઈ જઈએ છે. મારી ઘરે તો તેવું જ થાય. હું ડૉક્ટર જોઉં છું બતાવો બધું આપણે જ્યાં એકદમ એવાનું વસ્તી તો વધુ હોય તો કલાક થઈ ખબર હું કરીશ સો આ દવાખાનામાં આ કંટાળો આવે છે બહુ જ બોરિંગ છે આખો દિવસ પતી ગયો બહાર અંધારું થવા લાગ્યું પણ આમનો પાર આવતો નહીં અંધારું થઈ ગયું તો કલાકમાં અંધારું કોટ. શું કરીશું હજુ તો કાલ હવા તો મારવું હોય જવાનું પાછું અબ તો બુલા લે જોઈએ હવે કેટલા વાગે આવે છે નંબર અમારો 1.5 કલાક તો ઓલરેડી થઈ ગયો કિચનનો દુખાવો 10 મિનિટ રાતો રાત મટી જશે. આ મમ્મી છે ને બધા ઈલાજના વિડીયો જોઈ છે હું બેઠી બેઠી રીલ્સ જોઉં છું સ્ક્રોલ કરું પપ્પા હું જોવો કશું નહીં બંધ કર્યું પિક્ચર જોતો પપ્પા પિક્ચર જોવી પઠાણ જોતો મમ્મી ટીચરના દુખાવા વેટ લોસ રીતે કરવું એવા બધા વિડીયો જોવી છે એમને કરવાનું છે નહીં તો
અને હું છે તો ટાઈમ પાસ કરું તારા રીલ્સના સ્ક્રોલ કરે જવું અંધારું થઈ ગયું ખરેખર કંટાળો આવે હે. મારે તો પેલો 2-3 છોકરો ઘેર છે. હા ચાલો જોઈએ હવે કેટલા વાગે નવા લાગે છે. સારું થયું ખાઈને આયા એક તો ખાઈને જ આવવાનું, ભૂખ્યા આવવાનું જ નહીં. એ કહે ને એક હોમીની ઓફિસમાં ધરાની ખાધા વગર જોઈ જવાનું જ નહીં, એટલે ભૂખ્યા મરી જઈએ. લોકોનો પાર જ ના આવે. મેં પાછું કોક ચાલુ કર્યું, કે સારું આજે રાતે મટી જશે એવું કે રાતો રાત મટી જશે. તારા પપ્પા કે ડૉક્ટરો બંધ થઈ જશે ચાલ રોટલું હું બનાવી સો ફાઇનલી અમારો નંબર આવી ગયો, 4:30 પછી આવ્યો છે. સો ઉપડ્યા છીએ હવે ઊંઘવા. રૂપજું ક્યાં અહીંયા વાહ, આપણે તો અહીંના સ્ક્રીન ફેદવાની દર વખત આખી જોઈ લેવાની, શોને શું પ્રોબ્લેમ હોય તો શું થાય ને બધું છે આમાં બધું બતાવે. બેહો પપ્પા, શાંતિથી બેહો તાર. હવે હજુ અહીંયા રાત જોવાની. હા હા આહો મમ્મી, બેહો મમ્મી. હા મમ્મી કે ખુરશી મસ્ત હજુ ને કંટાળો રિલેક્સ થઈ ગયું પપ્પા નિહાળી જોઈએ 10-12 ઇન્જેક્શન આલી જ દઈએ આજે તો. ઓહો ઠરી ગયા શું થઈ ગયું ચો ઠંડી છે. યસ અમને ચોઈ ઠંડી લાગે ઠંડી ક્યાં છે શી ખબર ઠંડી ચોઈ લાગી નહીં પપ્પા. સો જુઓ ફ્રેન્ડ્સ, અમને હાડા જ્યારે અંદર લાયા છે 5:30 થયા છે, હજુ ડૉક્ટર આવ્યા નહીં. આ પપ્પાને ભૂખ લાગી છે તે એ કંટાળી આવી. બરાબર ભૂખ લાગી છે, ઘેરથી ખાઈને આવ્યા નહીં. નહીં મમ્મી, અમે તો ટેટા જેવા થઈને આયા આમાં તો પચીએ જીમ ફરીથી ભૂખે લાગી જાય, પણ હજુ ડૉક્ટર આવ્યા નહીં. 12-1.5 કલાક બેહાડ્યા, અહીંયા હવે કલાક તો થઈ જ ગયો છે, 5:30 થયા છે. મેં જો 6 વાગે ઘેર પહોંચીશું ભાડે રૂમાલ દેખી કરતા તો હોઈ જઈએ અહીંયા જ. છોકરાની શાંતિ આ છે. છોકરાને કે બે દાદા દાદી ઘેર દાદા દાદીએ ને રાખો. હા સાહેબને કે મમ્મી કેન્ડી બેન્ડી નહીં લાયા, હાલો પપ્પા ખાય. ના સાહેબ આવશે ને હમણાં. નથી તેમાં હું તે કેન્ડી તો ખવાય, પીવાની બિયર ના પી કેન્ડી ખવાય કેન્ડી નહીં ખાઓ. પપ્પા કે ગોરી ઉપર આવ્યા આવડી. પૂરી ખાઈ બાજુ અમેરિકામાં મારી દશા અમેરિકાની દશા. આ એક ગોરી હતી તે કોમાઈ મમ્મી ખીચામાં ભલા હતા. પપ્પા અમાય હતી ચોક એમાંય હશે અમાય હતી જે 1-2 સી કોમ હેડ્યું. અમે સુગર ખો ને એટલે તમે વધુ ના આવો, સુગરથી થોડી એનર્જી રહે. જો ભાઈ અમારા ખીચામાં મમ્મીના જેકેટ હોય ને તો મમ્મીના ખીચામાં આવું બધું મળી રહે ખાવાનું, કેન્ડી લાવો કેરીઓ મળી રહે. ખિસ્સામાં મૂકશો નહીં તો અને મમ્મીને જેકેટ પહેરી જવું, હા હારી આવે છે. બધું મળી જાય ખિસ્સાથી. હમ. અળસીની હશે, અળસી. ખાવી યાર નહીં ખાવી? આ બહુ બોરિંગ છે, બહુ કંટાળો લાવે નહીં આ લોકો. નહીં ખબર શું કરે છે ને જ નહીં પણ ખબર. એમ નહીં આપણને આટલે બિહારી કે પેલા બધા તો ક્યારના બે શું કરતા હશે એ આપણા જેમ કંટાળો આવતો હશે એ ગોળીઓ ખાતા હશે. બધા આપણા જેમ ગોળીઓ જ કાઢવું કરી. ગોળી બકેટ લઈને આવવાનું. પપ્પા જો હવે નક્કી કરવાનું, અહીંયા આવો ને એટલે ખાવાનું પીવાનું બધું જોડે, ટિફિન બિફિન બધું લઈને જ આવવાનું. કારણ કે હવે અહીંયા હશે ને એમની આવવાનું જ નહીં. કાં ડૉક્ટર કે ભાઈ સગવડ કરો અમારી ભૂખ લાગે પોણી હાલતા નહીં કે પોણી લાવવાનો. રીલ્સ જોઈને કંટાળે કેટલી જુઓ. અમે આશ્રમમાં દાખલ કર્યો છે ને હા. કિડનીની હોસ્પિટલમાં, તો બધા ભેગા થયા. હમ. 5 કિલો ભજીયા ને જલેબી લાયા. હા તો ડોક્ટર કે આ તો કે હોટેલ છે કે દવા કાઢી ખાતા કાર આયા. આ તો હોટેલ બનાવી દીધી. અને બધો આપણો હા. એવું તાણે હરીશ કાકાનો. બધા. એવું તાણા તો કે આ તો હોટેલ છે કે દવા કાઢી નીકળ્યો કે બહાર એક જ લોકો. એવું તા હા કે
અને આપણે તો ખબર છે ને બધા ખાવા પીવાનું શોખીન. કલાકનું કલાક બોલા. હો ઓય પપ્પા ડૉક્ટરને કહેતા ગાર્બેજ બટ નાખું સાથે સિગરેટ ના ટૂર. અમે ધન છોકવાળી કરી. રાહ જોઈને જ બેઠા છે રે. પપ્પાને તો જો પગ જેવું કર્યું પણ ઓપરેશનો કરે કરાય. હા. ચલો તો ફ્રેન્ડ્સ પતી ગઈ છે અપોઇન્ટમેન્ટ ફાઇનલી 6 વાગે અપોઇન્ટમેન્ટ પતી અમારી. હા લો આ તમારી અપોઇન્ટમેન્ટ છે. પાણી લો, પાણી પી લો. હેડો લેટ્સ ગો. હેડો આપણે એ તો રિફિલ કરી દો એ દવાઓ એટલે આપણે લઈ આવીશું પછી. ચલો હેડો. એ દવાખાનું બંધ થઈ ગયું. આપણો નંબર છેલ્લો આવે. તંદુરસ્તીનો કયો ટાઈમ મળે? એન્ડોસ્કોપી ટાઈમ એ લોકો આલશે ફોન કરીને. એ લોકો ફોન કરીને આલશે. બહાર ના આવે. હા ના એ લોકો ડેટ આલી દીધી, ટાઈમ એ લોકો આલશે. ઓકે આવું છે. પપ્પાને એન્ડોસ્કોપી કરવાની છે. જોઈએ લસી બાય ધ વે બધું ઓલ રાઈટ છે. હા ટાયર્ડ. અહીંયા આવીએ ને એટલે બહુ લેટ કરે છે. એક તો ડૉક્ટર બહુ નાઇસ છે. ગેસ્ટ્રોલોજિસ્ટ આપણા ગુજરાતી ડૉક્ટર છે અને પ્રોપર ગુજરાતીમાં સમજાવે. એક તો એક બેનિફિટ. સો ફ્રેન્ડ્સ જો અમારી એપોઇન્ટમેન્ટ પતી આ જો આખા પાર્કિંગમાં અમારી ગાડી પડીએ ત્યાં બધું બંધ થઈ ગયું. આ તો છેલ્લો અમારો નંબર આવ્યો છે. હવે જોઈએ ઘેર જઈને અમારા પોરિયાઓ શું કરે છે. ધમાલ કરતા હશે, હેરાન કરતા હશે. આઈ બની મારે તો જીયાને બિચારીનું હોમવર્ક ને બધું બાકી છે. અને સવારે વહેલા 8 વાગે મમ્મીની એપોઇન્ટમેન્ટ છે. સ્કીલિંગ ઓકે ચલો તો ફ્રેન્ડ્સ ઘરે પહોંચ્યા છીએ. અંદર જોઈએ શું કરે છે પોરિયાઓ. બખારા ચાલુ રહ્યા છે. ચૂપ ચૂપ જો ને એક્સાઇટ થઈ ગયા. આરતી ચાલો આરતી કરો. જય કરો. એવું નહીં કારણ જય કરો. હા બખારા ચાલી રહ્યા. લઈ લો હાથ લઈ લો. ચલો હાથી બરા બેટા હા હાથી લઈ લો. અંદર લઈ જાય. લાડુ દાદાને હાલ્યા આરતી. લાડુ હાલવા જશે હાલવા બી ઓર્ડર નહીં ખાલી આપ્યા. હા દાદાને આપો. શિવ ચલો હવે પછી જઈએ. ચલો લાડુ જે કર દો પછી જઈએ આપણે. ચલો એમ ના નીચે 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 બે જાઓ. અહીં નીચે બેસી જાઓ. બેસી જાઓ. ચલો દાદી બેસી જાય. નહીં વાપરતો નહીં. લાડુ લાડુ દાદી જોઈ બેજો. દાદી જોઈ અને જેવા છોટા વારે આવી તે બખારા ઊંઘી. મમ્મી ઊંઘી તું. હાય આ ડોક્ટરે બહુ વાર કરી. કંટાળો આવી ગયો અમને તો. હવે પપ્પાને ખાવાનું છે. એન્ડોસ્કોપી કરવાની કીધી એટલે હવે એન્ડોસ્કોપી કરી. તો ફ્રેન્ડ્સ માં મમ્મી ફાઇનલી આવી જઈ. ચટણી કઈ ના વળતી આ બુન. આ ડોક્ટરે બહુ વાર કરી. બોલ બધી વાર કરી બોલ. તો તું કઈ જઈતી? હું તો જઉં તો ખરી ને. તા હસબન્ડ એટલે મારા હસબન્ડ છે એટલે જવું જ પડે. કેવું લાગ્યું બગાડ? મસ્ત લાગે છે ને ભાઈ ને. તો ખાય તો ખબર પડે. ખાધા વગર હું ખબર પડે. સરસ છે ને. હા છે ને તોફાનું ઓછું જ નહીં થતું. ચલો નીકળો બહાર. નીકળો પેન્ટીનથી બહાર નીકળો. એ કુકીઝ નું બધું આખું બોક્સ ખોલી બેઠો છે. ચલો બહાર. ચલો જે લઈને બહાર જાઓ. દાદી બોલાવો. જો દાદી બોલાવો. ગો ઉઈ નહીં ઉઈ કેસ પાછી ઉઈ. જો મમ્મી શું બનાવવા લાગ્યા પાછા. ચીજ કેસે કયો. આ બર્ગર નું તો જોઈએ અહીંયા જ છે જ. હા એટલે એની અંદર છોકરી ચીજ કેસે કેમ બનાવી દેવાનું. આરી ચીજ એક જ. હા એક તો બહુ થઈ ગઈ. તો ચમચી જો આર્યું જોવા. બટર લગાવું ને થોડું. બટર ના જોવાય એમાં.
ભાઈ હું કરું મન કરવા દે ને પછી શાંતિ. હવે ભાઈ આ નવું એક્સપેરિમેન્ટ ચાલી રહ્યું હા બટર વાળું પપ્પા પપ્પા ચીજ કેસી બટર લગાવ્યો હો આ જે નવું એક્સપેરિમેન્ટ થઈ રહ્યું અહીંયા હવે જુઓ જ ખરા હવે શું કરીએ આપણે જોવાનું ખાલી તમારે ના જો. ઓ બટર થી શેક્યું હા કેમ શું થાય ટેસ્ટી ઈ દાળ દાળ ચટાકા પટાકા લઈને કા તો કરવાના જ હોય ને તારો. તારે નહીં ના બોલાય હા બધું ઊંધું ઊંધું ચાલી રહ્યું છે કે છે વધારે ભાવ. એટલે કેચઅપ નાખ્યો અમને તો અરે બધું નાખું જો તો. ટાકોનો સોસ નાખો સારું લાગે એમ કહું છું ના પણ આજે તમારું નવું એક્સપેરિમેન્ટ મારે જોવું છે નવું હું શું બનાવું કરો છો એ નવા એક્સપેરિમેન્ટમાં હું બનાવું તો બરમાં બરી જશે હો જલ્દી કરજો પેલી ચીઝ ચોટી જશે તવીને લેટેસ્ટ મેલો પહેલા ચીઝ મેલ દો પછી એના ઉપર બધું મેલાય પહેલા ચીઝ મુકાય હા આગળ રાખો નહીં તો. હમ એવું હોય પહેલા ચીઝ મુકાય અડધી અડધી કરી હા બસ અહીંથી ગોઠવી દો પછી એની ઉપર બધું વેજી મૂકી દો તો રીતે પણ ટાકોનો સોસ હોત તો બધા મજા આવે પણ આપણે જોઈએ તમારું નવું એક્સપેરિમેન્ટ તું ખા ખાઈ આ સ્પ્રેડ કરો સહેજ આમ આમ કરીને શું છે બખાડી આવો તમે આવી ગયો તે દાદી સિવાય દેખાતું જ નહીં કોઈ. આય પાછું અહીંયા આવ્યો લો. ચલો આ દાદા ચમ તમે પાછળ પાછળ ફરો છો બ્લેક પેપર નાખ્યું હો લો એ આ ઘી ચોલ ના આ તમ ખાવ છે દાદા દાદા મારતા લાગી હોય એટલે આવ્યો અહીંયા હાઠે મમ્મીએ તો બર્ગરની જગ્યાએ આમાં મૂક્યું છે બધું ટમેટું ટમેટું પાછું આવી રહી ગયું. બીજા કાપી દઉં પેલી સ્પેસ ખાલી ને તે મૂકો એટલે થાય હરખું અહીંયા ને બસ આવી ગયું. આવી ગઈ છે બીજું કાપું તમે તો કાઢ લો ના પણ બહુ ટામેટા મજા નહીં આવે. આને કટકા કરતા એને કટકા કટકા હાય મમ્મીનું એક્સપેરિમેન્ટ ચાલી રહ્યું છે સો ફ્રેન્ડ્સ કહેજો કે કેવું એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે મમ્મી નહીં જીયા હેડો તવી એ ઠંડી થઈ જાય જલ્દી કરો એવું તો રહેવાનું. તવી તો ઠંડી કરી નાખી જલ્દી કરો એને કાપી દો હા એમ તોડી દો બસ હવે મેક્સિકન ભેલ બનાવવાની બાકી છે મેક્સિકનનું બધું રેડી કર્યું છે તો હવે એને ફોલ્ડ કરી દો ના હજુ હા હારું ચીઝ ગરમ થાય ને હા એટલે બધું ચોટી જશે જો કેવું ક્રિસ્પી થયું. વચ્ચે મેલો આમ તવી વચ્ચે લાવો જીયા અને તાર મમ્મી હા મેં બનાવ્યું છે ખાવ કેવું બન્યું છે પછી મને જવાબ આપો. પાછું ખાવાનું ના પણ ખાવું તો ખાવું નહીં મારે ખાવું પડે ના ખાવું તો જ ખબર. એ મોઢામાં ના ગાળશો કોણ ખાને કા હે ખાને કા. ઊંધો પાડ તો ફાવશે થવા બે દો બાજુ ક્રિસ્પી થઈ ગયું છે. હા પપ્પા 6 મહિના મે સુધી માર્ચ એપ્રિલ માર્ચથી એટલી તો રહે જ નતા શિયાળો તો ઇન્ડિયામાં શિયાળો તો આવે જ છે ને બધી ઠંડી ના હોય હોય છે જ ને ઉપરથી સારું હોય તો આખો દા હીટ કરો ઘરમાં આખો દા હીટ ચાલુ હોય હા જો ભાઈ આ ફાઇનલી મમ્મી એક્સપેરિમેન્ટ કરી દીધું હવે જોઈએ શું કરીશ હવે ટેસ્ટ કરીને કહો. ના આપણે બે ના ખાવ માર નહીં ખાવું ટેસ્ટ તો કર. ટેસ્ટ કરે વન બાઈટ એ તો ફોન યો બેબી આખો દાડો
કરો હું વધો આ એમાં પાછી એ જોવા આની ઉપર તાકોનો સોસ વીડો તમારી ઈચ્છા હો ભાઈ હા લાવ મેં તમારું એક્સપેરિમેન્ટ એટલે મારે નહીં કેવું લાવ હેડો આ ટાકોનું છે હા એના માઇલ્ડ લીધો છે માઇલ્ડ લીધો છે એટલે હું આરો કેચઅપની જગ્યાએ આરો લગાવવાનું કહેતી હતી અંદર ના અમને તો કેચઅપ વધારે ગમે મમ્મી તો જો ચકાચક કરી છે ન્યૂ ડિશ પિક્ચર પાડીને મૂકી દો હા ન્યૂ ડિશ એ તમે બે ઉભા રહો હા તમે બે તમારા બેનો તો ઉભા રહો તમારે તો દાડો ઉઠ્યો છે તમારા બેનો તો સર આખો દિવસ તોફાન તૂટશે એક તો આ તમારો તૂટવાની અમારે અંદર નોખ્યું હોય તો હા અંદર નોખ્યું હોય તો સારું હતું હેડો હેડો જલ્દી બાઈટ ભરો ઓ એમ પીઝા જબરદસ્ત બન્યું આજે પપ્પા જબરદસ્ત બન્યું હવે તું બચકું પર હે ને હા હું જોઉં એટલે ખબર જેવું બની લે તારું પિક્ચર એક્સપેરિમેન્ટનો ટેસ્ટ થઈ રહ્યો છે ગુડ છે ને તો પછી હા લાવું સારું લાગે ને તાકું છો હા લાવો મસ્ત બનાવી ને લાવ બીજું ભાઈ તો ફ્રેન્ડ જો આ દાદીએ મસ્ત એક્સપેરિમેન્ટ કર્યું ને આનું સારું લાગ્યું મસ્ત લાગ્યું ખરેખર નાઇસ લાગ્યું ઓકે એવું નહીં કે એમને બનાવ્યું એટલે પણ બહુ મસ્ત ખરેખર ટેસ્ટમાં બહુ મસ્ત છે એ જે લ્યા લેસ ખબર જે ટેસ્ટ કર સારું જબરદસ્ત લાગે છે ટેસ્ટી થઈ ગયું ચાલ તું આવી રીતે બનાવીને ખાજે ટેસ્ટ કરજો દાદી મસ્ત કર્યું છે એ રહ્યું હવે તું ટ્રાય તો કર બેટા આમ પકડ આમ આખું પકડાય જો બધું નીકળી જશે બહાર હા બાઈટ કરો અને જોજે ગેસ ગરમ છે કે ભાઈઓ સાદું ભાઈ કા ભાઈ બોલ હા ભાઈઓ ને હા જી અને બધાને ભાઈઓ જો સ્પાઈસી કેવું મસ્ત છે એટલે મેં સ્પાઈસી એ આ જો પાછું ચાલુ થયું બખાડા ચાલુ થયા પેલા બેના ખો દિવસ બસ આ જ ચાલે એમને તું કઈ જાતું ના મને નહીં ખાવો ખાઈ જાઓ ના મને કશું નહીં ખાવું. ના તમે એવો ખાઈ જાઓ શાંતિથી ખોજો બેઠા બેઠા આ બધું એમને એમ રાખું છું આ લોકો ખાવાનું છે તો ખાઈ લેશે ફ્રેન્ડ્સ જુઓ મેં છે ને 5-6 મિનિટમાં ફટાફટ જેવી તેવી મેદી મૂકી દીધી છે હે ને આ કોણ છે ને આજે કાઢ્યા હતા બધા નાખી દેવા તેઓ જોઈએ આનો કલર આવે છે તો નહીં આવતો જીલ્યા કેવી મૂકી અડાડું તને અડાડું હા બહુ ટાઈમ પછી મેદી મૂકી આ પેલા બે ટ્વિન્સ આવે ને પછી મેદી નથી મુકાતી હા ડાયરેક્ટ મારી પ્રોફાઇલમાં જો પ્રોફાઇલમાં તો સો સો ફ્રેન્ડ્સ અમારી વિડીયો એન્જોય કરતી હોય તો પ્લીઝ લાઈક share and subscribe. Thank you. Bye bye. Bye bye. Ladu, Nia, Sia. Bye ka daw. Bye. Bye bye. Bye bye. Bye bye. Yes.